નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો ઉપર। હવામાં વાયદા સરદાર ભવનમાં દુકાનોના સીલ ન ખોલાયા, વેપારી રાહ જોતા રહ્યા પણ અધિકારીઓ ન આવ્યા। કમાટીબાગના ગ્રીન ઝોનમાં 10,000 વૃક્ષો વિતરણ। અમીર રાવતે કહ્યું, વિશ્વામિત્રની આસપાસ 2 કરોડ વૃક્ષો વાવી શકાય તેટલી છે ક્ષમતા। રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ વડોદરામાં ફાયર સેફટીને લઈને ઝુંબેશ। ડીઓ કચેરીની ટીમો સ્કૂલમાં ફાયર સેફટીની ચકાસણી કરશે। માંડવી જમનાબાઈ હોસ્પિટલ પાસે પોલીસ ચોકીની આસપાસ બેરિકેડ મુકાતા વાહન ચાલકોને મુશ્કેલી। અનામત બેઠક અંગે પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્યો ચાન્સેલર સમક્ષ રજૂઆત કરશે। ગુજરાત કોંગ્રેસે કહ્યું, 4 બેઠક જીતીશું, 12 પર કાંટાની ટક્કર। ભાજપનો ક્લીન સ્વીપનો દાવો। અમૂલ દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો। ચૂંટણી પરિણામ પહેલા મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો। ભગવાન જગન્નાથજીની 7 જુલાઈએ 147મી રથયાત્રા। રથયાત્રા અને મંદિરની સુરક્ષાને લઈને અમદાવાદ સીપીની મંદિરના મહંત અને ટ્રસ્ટી સાથે ચર્ચા। નડિયાદમાં 2 લાખના દારૂબિયરના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો। આગકાંડમાં આઈએએસ આઈપીએસ સામે ક્રિમિનલ ઇન્ક્વાયરીનો ઓર્ડર। 20 જૂન સુધીમાં ઉચ્ચ અધિકારીઓ સામે થઈ શકે છે એફઆઈઆર। કોર્ટે આપ્યા તપાસના આદેશ। માની લો કે હું અનુભવી ચોર છું, પણ પુરાવા ક્યાં છે? કેજરીવાલે મોદી સરકારને તાનાશાહીનો ટોણો માર્યો। પોલ પછી ટોલનો ઝટકો। દૂધના ભાવ પછી રાતોરાત ટોલ ટેક્સ મોંઘો થયો। નેશનલ હાઈવે ઓથોરિટીએ 3 થી 5% કર્યો વધારો। જાનૈયાઓથી ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ જતા લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો। મધ્યપ્રદેશમાં 13ના થયા મોત। મારી ધરપકડ થઈ તો અમેરિકા ભડકે બળશે। 34 આરોપમાં દોષિત જાહેર થયા બાદ ટ્રમ્પની ચેતવણી। ચંદ્રના સૌથી અંધકારવાળા ભાગમાં ચીનનું લેન્ડિંગ। 23 દિવસમાં સેમ્પલ લઈને ચાંગ E6 લેન્ડર પરત આવશે। જો તે સફળ થશે તો તે આવું કરનારો પ્રથમ દેશ બનશે। મિસ્ટર એન્ડ મિસિસ માહીએ 11.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું। છોટા ભીમ અને ભૈયાજીની હાલત ખરાબ। 50 કરોડની નજીક પહોંચી ફિલ્મ શ્રીકાંત। દિવંગત એક્ટર સુશાંતસિંહ રાજપૂતના ઘરે શિફ્ટ થઈ અદા શર્મા। 5 વર્ષ માટે એક એપાર્ટમેન્ટ ભાડે લીધું। કહ્યું, આ જગ્યા મને પોઝિટિવ વાઇબ્સ આપે છે। અનંત રાધિકાની પ્રી વેડિંગની પહેલી તસવીર થઈ વાયરલ। બાર્બી ડ્રેસમાં જોવા મળી અંબાણીની નાની વહુ। ઈશાના ગ્લેમરસ અંદાજે પાર્ટીમાં 4 ચાંદ લગાવ્યા। અમેરિકામાં અમદાવાદવાળી મેચ દરમિયાન રોહિત શર્માને ભેટી પડ્યો ચાહક। અમેરિકન પોલીસે માર મારીને અધમુઓ કર્યો। હિટમેને કહ્યું, આને આટલો ન મારશો। હું દાવા સાથે કહું છું કે T20 વર્લ્ડ કપમાં કોહલી ઓપનિંગ કરશે। પૂર્વ ક્રિકેટરના નિવેદનથી ફેન્સ થયા ખુશ। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।